ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, પાછા ઓનલાઈન લેક્ચરની અંદર મળીએ છીએ. ધ એડજસ્ટમેન્ટ પાર્ટની વાત કરતા હતા. ધ એડજસ્ટમેન્ટ નાના નાનીને એક લગતી વાર્તા હતી. અહીં પાઠની શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ નાનીનું એક્સપાયર થઈ જાય છે અને નાનાને તેમના ફ્યુનરલમાં લઈ જવાતા નથી. ત્યારબાદ લેખક એમના શબ્દોની અંદર નાના નાની વચ્ચેની આખી વાર્તા વર્ણવે છે અને કહે છે નાના અને નાની 50 વર્ષ કરતા ભી વધારે સમયથી જોડે હતા અને નાનાની ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. નાના અને નાની એકબીજા જોડે કેવી રીતના રહેતા હતા કે જાણે કોઈ નવું કપલ હોય અને તેઓ એકબીજા જોડે જેવો વાદ વિવાદ કરતા હોય એવી રીતના નાના અને નાની બંને એકબીજાની જોડે રહેતા હતા. બીજા સ્ટેન્જાની અંદર જોઈ ગયા હતા લેખકના મમ્મીની વાત. લેખકના પપ્પા સેકન્ડ ટાઈમ મેરેજ કરે છે અને લેખકના મમ્મી હેલ્પલેસ હોય છે. ત્યારે લેખકના નાની પોતાના બંને બાળકોને ગ્રેન્ડ ચિલ્ડ્રનને લઈને અને એમની માતાને લઈને એમની ઘરે આવી જાય છે અને ત્યાં એક ઓર્થોડોક્સ પરિવારની આપણે વાત જોઈ હતી. એટલે કે જૂની પુરાણી રીત ભાતમાં માનનાર નાના છે એમની દીકરી એટલે કે લેખકના મમ્મી જોડે બોલતા નથી અને નાની કહે છે તું પછતાઈશ જો તું આ બે છોકરાની માતા જોડે નહીં બોલે તો તું પછતાઈશ, કારણ કે મારા મરી જયા બાદ એટલે કે મારું જ્યારે મૃત્યુ થઈ જશે ત્યારબાદ તારી જોડે કોઈ બોલવાવાળું નહીં હોય, તારે એકલાને બાલ્કનીમાં બેસવું પડશે. એવી વાત કરતા હતા. તો નાના આર્ગ્યુ કરતા હતા કે હું તારી કરતા મોટો છું, આપણે જોઈએ કોણ પેલા જાય છે, તું કે હું? અને નાની બી કહે છે હા જોઈ લેજે તું કોણ પેલા જાય છે. અને હકીકતમાં પાઠની શરૂઆતમાં આપણે જોઈ ગયા નાની પેલા એક્સપાયર થઈ જાય છે, નાના રહી ગયા છે. એવી વાત અત્યાર સુધી ધ એડજસ્ટમેન્ટમાં જોઈ ગયા હતા. હવે આગળની વાત કરીએ. She would simply say, yes, you will see, just watch. And Nani really did live before him. અને નાની ખરેખર નાનાની પહેલા ચાલ્યા જાય છે. Nana become all the more irritable now as if he had lost a wager. હવે નાના વધુ ને વધુ ચીડિયા થઈ જાય છે. ઇરિટેટ એટલે ચીડિયા થવું. વૃદ્ધ લોકો ચીડિયા જ હોય છે, જો કે નાની નાની બાબતમાં ગુસ્સા થઈ જાય અથવા તો રૂઠી જાય એ બાબત હોય છે. અને નાના તો હવે વધુ થઈ ગયા છે કારણ કે નાની એક્સપાયર થઈ ગયા છે એના કારણે. અને એવું લાગી રહ્યું છે કે જાણે તેઓએ પોતાનું ટેમ્પરેચર ગુમાવી દીધું છે, તેઓ હવે સહન નથી કરી શકતા. For a few days he took out his anger on his food. થોડાક દિવસો સુધી તેણે પોતાનો ગુસ્સો ખોરાક ઉપર ઉતાર્યો, એટલે કે તેઓ જમ્યા નહીં હોય એવું કશું કર્યું હશે. He would push away his plate and say, tell her I don't want to eat. તેણીને કહી દો મારે જમવું નથી. નાના નાનીને કહે છે, પણ નાની તો જીવતા જ નથી. જ્યારે નાનાના પરિવારના સભ્યો નાનાને જમવા આપતા હશે ત્યારે નાના ડીશને ધક્કો મારી દેશે અને કહી દેશે ટેલ હર, તેણીને કહી દો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે જમવું નથી. એવું નાના ઘરના સભ્યોને જણાવે છે. નાનીને જણાવી દેજો મારે નથી જમવું. હી ઇમ્પ્રિઝડ, ઇમ્પ્રિઝડ એટલે કેદ કરવું, ઇમ્પ્રિઝડ એટલે કેદ કરવું. હી ઇમ્પ્રિઝડ હિમસેલ્ફ ઇન અ બેડરૂમ. તે બેડરૂમની અંદર પોતાની જાતને કેદ કરી લે છે. વી રિમૂવ્ડ a few of Nani's belongings. Belongings એટલે સામાન, belongings એટલે સામાન, removed એટલે કાઢવું. અમે નાનીનો થોડોક માલ સામાન કાઢતા હતા to make a room livable for Nana. નાના સરખી રીતે રહી શકે, livable એટલે સરખી રીતે રહેવું. નાના સરખી રીતે રહી શકે એટલા માટે અમે રૂમમાંથી થોડોક નાનીનો સામાન હતો તે દૂર કરતા હતા એમ જણાવે છે. બટ પરંતુ he did not let us cart away Nani's bed. પરંતુ નાનાએ અમને નાનીનો બેડ લઈ જવા દીધો નહીં. કાટ હવે એટલે દૂર કરવો અથવા લઈ જવું. નાનાએ નાનીનો બેડ અમને લઈ જવા દીધો નહીં. નાના અને નાની એક રૂમમાં રહેતા હશે, બંનેનો બેડ અલગ અલગ હશે. નાની એક્સપાયર થઈ ગયા એટલે લેખકને એના પરિવારના સભ્યો એમ ઈચ્છતા હતા આપણે રૂમમાંથી નાનીનો જે સામાન છે દૂર કરી દઈએ જેથી નાના સરખી રીતે રહી શકે. પરંતુ જેવો સામાન કાઢવા જાય છે તો નાના કહે છે તેને અહીં જ રહેવા દો. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ, એકદમ સૂકા અને કર્કશ. કોર્સ મીન્સ કર્કશ અને ડ્રાય એટલે સૂકો. એક સૂકા અને કર્કશ અવાજમાં કહે છે લેટ ઇટ બી, તેને અહીં જ રહેવા દો. વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ, તેણીની સુવા ક્યાં જશે? તેણીની સુવા ક્યાં જશે એમ કહે છે નાના. નાના જ્યારે ઘરના સભ્યો સામાન કાઢવા આવે છે ત્યારે કહે છે લેટ ઇટ બી, તેને અહીં જ રહેવા દો. વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ, તેણીની સુવા માટે ક્યાં જશે? એનો મતલબ એમ થયો નાના હજી એક્સેપ્ટ જ નથી કરતા. એક્સેપ્ટ એટલે સ્વીકારવું.
નાના હજી એક્સેપ્ટ જ નથી કરતા કે નાનીની ડેથ થઈ ગઈ છે. નાના હજી એમ જ સમજે છે નાની જીવન છે. એના જ કારણે એમને પેલા આગળ જોઈએ તો એમ કીધું ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. તેણે એમને કહી દીધું મારે નથી જમવું. અને હવે જ્યારે સામાન કાઢવા માટે આવે છે ત્યારે નાના શું જણાવે છે? વેર એલ્સ હી ગોઈંગ ટુ સ્લીપ? તેણીની સુવા માટે ક્યાં જશે? એવું નાના જણાવે છે. એનો મતલબ એમ થયું નાના હજી સ્વીકારવા જ નથી ઈચ્છતા કે નાની મૃત્યુ પામ્યા છે. નાના હજી એમ જ જીવવા ઈચ્છે છે કે નાની મારી જોડે જ છે. The day we had to take નાની's ash એટલે કે રાત, એક દિવસની વાત છે જે દિવસે નાનીની એશ અવે ફોર ઇમર્શન મીન્સ પધરાવું. આપણા હિન્દુ સામ્રાજ્યની અંદર એક પ્રથા છે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે તેની રાતને નદીમાં આપણે પધરાવવાની હોય છે. તો આ એવી જ વાત છે. નાની's ash અવે ફોર ઇમર્શન. that day to નાના stayed locked in the room. તે દિવસે ભી નાના રૂમની અંદર બંધ રહ્યા હતા. when I went in, જ્યારે હું અંદર ગયો, I found him sitting on her bed. ત્યારે મેં જોયું કે નાના છે નાનીના બેડ ઉપર બેઠા હતા. નાના છે નાનીના બેડ ઉપર બેઠા હતા. he just touched the urn. urn એટલે કળશ. જે કળશની અંદર રાખ ભરવામાં આવેલી હશે તે urn કળશને તેમને પકડ્યો. તેમને ટચ કર્યો, અડક્યો. and said, take him away. આને અહીંયાથી લઈ જા, આ કળશને અહીંથી લઈ જા. all my life he just kept fighting with me. all my life he just kept fighting with me. આખી જિંદગી તેને મારી જોડે ઝઘડો જ કર્યો છે. પણ અહીંયા એક વસ્તુ ઉલ્લેખજો, ધ્યાનમાં લેજો. ટેક હિમ અવે, તેને અહીંયાથી લઈ જાઓ. હિમ શબ્દ પુરુષ માટે વપરાય. તો નાના કયા પુરુષની વાત કરતા હશે? કળશ તો નાનીની રાખનું ભરેલું છે, તો તેના માટે સી વપરાવું જોઈએ ને. આગળ જો, ઓલ માય લાઈફ, પાછું હી શબ્દનો ઉલ્લેખ છે. નાના બોલે છે અને નાના એમ જ કહે છે આખી જિંદગી તેણે મારી જોડે ઝઘડો કર્યો. પણ આખી જિંદગી તો નાના જોડે નાનીએ ઝઘડો કરેલો છે. અને અહીંયા હી શબ્દ તો પુરુષ માટે વપરાય. તો જોજો કશું ફેરફાર આવશે હમણાં. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી તેણે મારી જોડે ઝઘડો કર્યો છે. આવું વાક્ય બોલાવવું જોઈએ તો નાની થકી બોલાવવું જોઈએ, પણ નાની તો જીવતા જ નથી. અને નાના આવું વાક્ય બોલે છે કે કોના માટે હશે એ વિચારવા જેવું છે. આગળ પાઠમાં જણાવશે દરેક વસ્તુ. પણ જ્યારે લેખક છે એ નાનીની એશને પધરાવવા માટે, ઇમર્શન કરવા માટે જતા હતા, તે દિવસે બી નાના રૂમની અંદર લોક હતા. તે દિવસે બી નાના રૂમની અંદર પુરાઈ ગયા હતા અથવા લોક હતા. અને જ્યારે લેખક અંદર જાય છે ત્યારે તે જોવે છે નાના ક્યાં બેઠા હોય છે? નાનીના બેડ ઉપર. he sit on નાની's bed એવું જણાવે છે. and he just touched the urn. અને માત્ર ને માત્ર કળશને અડે છે અને શું કહે છે? ટેક હિમ અવે, તેને અહીંયાથી લઈ જાઓ. all my life he just kept fighting with me. આખી જિંદગી તેને મારી જોડે ઝઘડો જ કર્યો છે. પણ આ વાક્યની અંદર મિસ્ટેકો રહી ગયેલી છે. હિમ અને હીનો ઉલ્લેખ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક તો જણાતી જ નથી. પાઠમાં આગળ કશું કન્ક્લુઝન આવશે તે આપણે વાત કરીશું. હિમ અને હીની વાત નાના કરે છે. નાનાને હકીકતમાં સીની વાત કરવી જોઈએ, કારણ કે નાની એમની જોડે ઝઘડ્યા છે. પણ અહીંયા હીનો ઉલ્લેખ છે. કોણ બીજું ઝઘડ્યું હશે? કોઈ ત્રીજો પર્સન બી આવે છે, જોઈ લેશું. The shift was gradual. The shift was gradual. shift એટલે ફેરફાર, gradual એટલે ધીમું. shift એટલે ફેરફાર અને gradual એટલે ધીમું. ફેરફાર ધીમો હતો. I did not pay much heed. heed means ધ્યાન કેન્દ્રિત કરવું. heed means ધ્યાન કેન્દ્રિત કરવું. to it that first day, but later it became more evident. evident એટલે સ્પષ્ટ. later એટલે પાછળથી. શું કહે છે? the shift was gradual. ફેરફાર ધીમો હતો. I did not pay much heed. મેં વધારે આના ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું. but become later it became very evident. પણ પાછળથી તે સ્પષ્ટ થયું. કયો ફેરફાર ધીમો હતો? અથવા તો કઈ વસ્તુમાં લેખકે ધ્યાન નહોતું દોર્યું અને શું વસ્તુ પાછળથી સ્પષ્ટ થઈ? જોજો. another day I caught him taking નાની કફ સિરપ. કફ સિરપ એટલે કે કફ, ઉધરસ જે થયો એમના માટે જે સિરપ, જે દવા લેવામાં આવી તે દવા લેતા મેં જોઈ. અને નાના નાનીની દવા પી રહ્યા હતા. નાનીનું જે કફ સિરપ હતું, નાનીને કફ હશે કદાચ, અને કફ સિરપ જે નાની પીતા એ કફ સિરપ નાના હવે પી રહ્યા હતા. આવું પીતા મેં પકડીએ. પહેલી વાર શું જોયું હતું? નાના નાનીના બેડ ઉપર બેઠા હતા. સેકન્ડ ટાઈમ તે નાનીની જેવું બોલતા હતા. ટેક હિમ અવે, તેને અહીંયાથી લઈ જાઓ.
ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી તેને મારી જેવો ઝઘડો, મારી સાથે જ ઝઘડો કર્યો છે. એવું લાગી રહ્યું હતું નાની બોલે છે, નાનાને કહે છે, પણ નાની તો એક્સપાયર થઈ ગયા છે. તો નાના નાનીના શબ્દ બોલે છે. સ્ટાર્ટિંગમાં લેખકે ધ્યાન નહોતું દીધું આ બાબત ઉપર, પણ હવે બધું સ્પષ્ટ થતું જાય છે. પહેલો પાછો આવ્યો એક ટોપિક, હી કોટ હિમ. આપણા લેખક છે તેને પકડે છે, ટેકિંગ નાનીસ કપ સિરપ. નાના છે નાનીનું કપ સિરપ લઈ રહ્યા છે. નાના છે એ નાનીનું કપ સિરપ લઈ રહ્યા છે. he was measuring it by the capful. capful એટલે કે કપ સિરપની જે બોટલ હોય એની ઉપર એક પ્લાસ્ટિકનું ઢાંકણ આવે છે, એના વડે આપણે લોકો માપીએ છીએ કેટલું લેવું કેટલું નહીં. એના વડે મેઝરિંગ એટલે માપી રહ્યા હતા. કેપફુલ એટલે કે બોટલનું જે ઢક્કન હોય છે એમાં કપ સિરપ લઈને તેઓ માપી રહ્યા હતા કેટલું કપ સિરપ પીવું. exactly the way નાની used to. નાની જે રીતે કપ સિરપ કેપફુલમાં માપીને પીતા એ જ રીતે નાના બી સેમ ટુ સેમ તે જ પદ્ધતિની અંદર કપ સિરપ માપીને પી રહ્યા છે. I asked him, what's that you are doing? તમે શું કરી રહ્યા છો? એવું લેખકે પૂછ્યું. લેખક કહે છે મેં પૂછ્યું તમે શું કરી રહ્યા છો? તો શું જવાબ આવે છે? What am I supposed to do then? તો મારે શું કરવું? તો મારે પછી શું કરવું? This damn cup just doesn't let up. આટલો ખરાબ કપ મારો પીછો જ નથી છોડતો, તો મારે કપ સિરપ પીવું જ પડે ને, એમ કહે છે. ડેમ શબ્દનો ઉલ્લેખ છે. ડેમ એટલે અત્યંત ખરાબ, ખૂબ જ વધારે ગંદુ અથવા અતિશય, જે વસ્તુની અતિ થઈ જાય છે તેવું વસ્તુ માટે વપરાતો શબ્દ ડેમ છે. ડેમનું કોઈ પરફેક્ટ ગુજરાતી નથી. ધીસ ડેમ કપ સિરપ, તો આ અતિશય કપ એવો મીનિંગ લઈ શકશું, પણ નડતરના મીનિંગમાં છે. આ અતિશય જે કપ થઈ ગયેલો છે એ મારો પીછો જ નથી છોડતો, તો મારે કપ સિરપ સિવાય બીજો કયો રસ્તો લેવો, એમ કહે છે. અને નાના આવું બોલે છે. એક્ઝેક્ટલી તે જ રીતે the same tone of phrase, જે શબ્દનો ઉચ્ચારણ છે, જે શબ્દનું ઉચ્ચારણ છે, exactly the same tone of phrase that Nani would have used. જે શબ્દનું ઉચ્ચારણ છે એક્ઝેક્ટલી નાની જે રીતે બોલતા તે જ રીતનું છે. શબ્દનું ઉચ્ચારણ એક્ઝેક્ટલી નાની આવું બોલતા હશે. what I supposed to do? This damn cup doesn't let up. આવો કપ, આ જે અતિ કપ છે તે મારો પીછો જ નથી છોડતો, મારે શું કરવું? કપ સિરપ જ પીવું ને. આવા શબ્દ નાની બોલે છે અને એક્ઝેક્ટલી તેની જેમ નાના બી અત્યારે બોલ્યા. જ્યારે લેખકે પૂછ્યું તમે આ શું કરો છો, તો જે જવાબ આવ્યો જેવો નાની બોલતા એક્ઝેક્ટલી તેવું નાના બોલે છે. એટલે આવા ફેરફારો દેખાણા હતા લેખકને. પહેલો ફેરફાર કયો હતો? તો સોફા પર બેસવાનો. સેકન્ડ, હીનો ઉલ્લેખ કરે છે નાની જેમ બોલતા તેમ. પછી નાનીનું કપ સિરપ પીવે છે નાના, અને જેવું નાની કહેતા કે આ કપ મારો પીછો જ નથી છોડતો, તેવું જ વાક્યનું ઉચ્ચારણ નાના બી કરે છે. he paused threw me a look and said, when this bottle gets over, get me new one. એ થોડીક વાર ઊભા રહે છે ને જણાવે છે ને બોટલ બતાવે છે. આ બોટલ જ્યારે પૂરી થઈ જાય, get me new one, મને નવી લાવી આપજે, એવું નાના લેખકને જણાવે છે. I was a little taken aback. મને જે ઝટકો લાગ્યો. little taken aback એટલે કે પાછું જોવાના મીનિંગમાં છે, પણ અહીંયા ઝટકા લાગવાના મીનિંગમાં છે. મને સહેજ ઝટકો લાગ્યો. I had never heard him coughing. Hear means સાંભળવું, coughing means ઉધરસ ખાવી. મેં ક્યારેય આમને ઉધરસ ખાતા જોયા નથી. But this was nothing compared to the shock he gave me few days later. લેખકને ઝટકો લાગ્યો હતો કે આ કફ સિરપ મગાવે છે, પણ મેં ક્યારે એમને કફ અથવા કફિંગ કરતા જોયા નથી, એટલે કે ઉધરસ ખાતા જોયા નથી. એટલા કારણે લેખકને ઝટકો લાગે છે કે આ કેમ નાની જેવું વર્તન કરે છે, આને ક્યારે ઉધરસ આવતી નથી ની કફ સિરપ મગાવે છે. એટલે લેખકને સેટ ઝટકો લાગે છે. બટ પછી શું કહે છે? પરંતુ that was nothing compared to that shock that he gave me few days later. આ તો કશું નથી, પણ આગળનો જે મને ઝટકો આપે છે તે તો ખૂબ જ વધારે હતો. થોડાક દિવસ બાદ શું થયું છે તો જોજો. થોડાક દિવસ બાદ જ્યારે લેખકને ઝટકો લાગે છે કઈ બાબતનો છે તો લેખક કહે છે I told him. લેખક નાનાને કહે છે I told him, નાના, let's go to salon. ચલો
સલૂનમાં જઈએ એટલે કે વાળંદની દુકાન પર જઈએ, યુ નીડ ટુ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. એવું લેખક નાનાને કહે છે, નાના ચાલો સલૂનમાં, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇન્સિસ્ટ મીન્સ આગ્રહ કરવું. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે વાળંદની દુકાને ન જવા ઈચ્છતા હો, then I will call the barber home, તો હું વાળંદને ઘરે બોલાવ્યો. લેખક નાનાને કહે છે, લેટ્સ ગો ટુ સલૂન, યુ નીડ ટુ હેર કટ, ચાલો વાળંદની દુકાને જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. અને પછી આગ્રહ કરીને કહે છે એવું બી, જો તમારે દુકાન ઉપર ન આવવું હોય તો હું બાર્બરને અહીં બોલાવ્યો. He did not even bother to look at me this time. તેઓએ સહેજ બી ચિંતા ન કરી. He did not even bother to look at me this time. Bother means ચિંતા. He began to shake his head. તે માથું હલાવવા લાગ્યા. shake એટલે હલાવવું. No, હું નહીં આવું. He will kill me. તે મને મારી નાખશે. અહીંયા પાછો he શબ્દનો ઉલ્લેખ થયો. નાના કો પુરુષ માટે આવો શબ્દ વાપરે છે. તે મને મારી નાખશે. He does not like my short hair. તેને મારા ટૂંકા વાળ ગમતા નથી. તેને મારા ટૂંકા વાળ નથી ગમતા. He will never approve. તે ક્યારે પરવાનગી નહીં આપે. આવું નાના કહે છે. No, he will kill me. તે મને મારી નાખશે. He will not like my short hair. તેને મારા ટૂંકા વાળ ગમતા નથી. He will never approve. તે ક્યારે પરવાનગી નહીં આપે. નાના આવું બોલે છે. જ્યારે લેખક નાનાને જણાવે છે ચલો વાળ કાપતા આવીએ, ત્યારે નાના શું જણાવે છે? ના, હું નહીં આવું. તે ક્યારેય પરમિશન નહીં આપે. એવું નાના લેખકને જણાવે છે. His intention was nasal. તેમના જે આ અવાજ હતો તે નાકમાંથી બોલી રહ્યા હતા. તે જે બોલી રહ્યા હતા તે નાકમાંથી બોલી રહ્યા હતા. nasal means નાકના છિદ્ર. Exactly like નાની. તે નાનીની જેમ જ બોલી રહ્યા હતા. It seemed as if it was Nani who was speaking. અને એવું જ લાગી રહ્યું કે જાણે આ નાની હોય જે બોલી રહ્યા છે. એ નાનીની જેમ જ બોલ્યા, નાકમાંથી બોલ્યા. અને એવું જ લાગ્યું એક્ચ્યુઅલમાં કે આ નાની હોય. I moved back a little worried. મને સહેજ ઝટકો લાગ્યો, મને ધક્કો લાગ્યો અને હું સહેજ ચિંતામાં બી મુકાઈ ગયો. Worried means ચિંતા. I had a friend, Dr. Kamble, a psychiatrist. Psychiatric means મગજનો ડોક્ટર. Psychiatric means મગજનો ડોક્ટર. Psychiatric નો સ્પેલિંગ જોજો. P થી ચાલુ થાય છે પણ P હાઇડ છે. Psychiatric નો સ્પેલિંગ જોજો. P થી ચાલુ થાય છે પણ P હાઇડ છે. Psychiatric means મગજનો ડોક્ટર. Psychiatric means મગજનો ડોક્ટર. ઉચ્ચારણ ખાસ સાંભળજો. I called him over. મેં તેમને અહીં બોલાવ્યા મારી ઘરે. He talked to Nana at length. લેન્થ એટલે લાંબુ. તેમને લાંબા સમય સુધી નાના જોડે વાત કરી. ફોર અવર્સ, કલાકો સુધી નાના જોડે વાત કરી. મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ ક્વાઇટ. ક્વાઇટ એટલે ચૂપ રહેવું. ઘણો બધો સમય નાના બંધ રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. ડોક્ટર કામ્બલેને જે કંઈ બી ક્વેરી, સમસ્યા વિશે ડોક્ટર કામ્બલે પ્રશ્ન પૂછતા તેનો એક બીનો ડોક્ટર કામ્બલેનો આન્સર આપ્યો નહીં નાનાએ. નાના ચૂપ જ રહ્યા હતા. ક્વેરીઝ એટલે સમસ્યા. But when he did, he spoke like Nana normally did. પરંતુ જેવો ત્યારે બોલ્યા ત્યારે નાના જે નોર્મલી બોલતા ને એની જેમ જ બોલ્યા. હવે નાની જેવું ન બોલ્યા. ડોક્ટર આવ્યા તો નાના નાના જેવું જ વર્તન કરવા લાગ્યા. અને જ્યારે ડોક્ટર નહોતા ત્યારે તે નાની જેવું વર્તન કરતા હતા. નાનીના બેડ ઉપર બેસતા, નાનીનું કપ સિરપ લેતા, વાળ કપાવવા માટે ન જતા, આવું બધું કરતા. And in his own voice, અને પોતાના જ અવાજમાં બોલ્યા. આગળ જોઈ ગયા હતા તેઓ નાકમાંથી બોલતા હતા, જેમ નાની બોલતા તેમ. Something else become evident. કંઈક સ્પષ્ટ થતું હતું, કંઈક બીજું સ્પષ્ટ થતું હતું. To one of a numerous question. બહુ બધા, numerous એટલે ઘણા બધા ક્વેશ્ચન માંનો એક. Then Dr. Kamble asked him. He said, this only she can answer. I will ask her when she come. બહુ બધા પ્રશ્ન પૂછે એમ એક નાનીને લગતો ક્વેશ્ચન પૂછ્યો હશે તો નાના આન્સર આપે છે. That's only she can give answer. માત્ર આનો આન્સર તેણીની જ આપી શકે છે. Whenever she come, I will ask her. જ્યારે તેણીની પાછી આવશે ત્યારે હું તેને પૂછીને તમને જણાવીશ.
એવું નાના ડોક્ટર કામલેને કહે છે. ડોક્ટર કામલે લેખકના મિત્ર હતા, તે એક સાયકેસ્ટ્રિક હતા, તે મગજના ડોક્ટર હતા, મનોચિકિત્સક કહી શકીએ છીએ. તેઓ જ્યારે આવે છે ત્યારે નાનાને બહુ બધા ક્વેશ્ચન પૂછે છે. નાના ઘણો બધો સમય ચૂપ બેસે છે, ઘણીવાર આન્સર આપે છે, પણ નાનાના રૂપમાં જ આન્સર આપે છે, નહીં તો તેઓ નાની જેવું વર્તન કરતા હતા. અને જ્યારે આન્સર આપે છે એકનું, ત્યારે શું જણાવે છે, આનો આન્સર મને નથી ખ્યાલ, નાની જ્યારે આવશે પાછા, તેણીની જ્યારે પાછી આવશે ત્યારે હું જણાવી દઈશ. તો ડોક્ટર કામલે શોર્ટ બેક, where has she gone? તેણીની ક્યાં ગઈ છે? The end of his lips curled up a little in a smile. તેના હોઠ સેજ વળે છે અને હસે છે. Oh, she doesn't really ever tell me her whereabouts. whereabouts means તેમના ઠેકાણા. એક પ્રકારના શબ્દમાં જોઈએ તો તેમના ઠેકાણા, તો તેમનું જોવાનું સ્થળ. જ્યારે ડોક્ટર કામલે પૂછ્યું where has she gone, તેણીની ક્યાં ગઈ છે, તો નાના શું કહે છે, oh really, she never tell me about her whereabouts. તે તેના જે જગ્યાએ જવાની છે તેના વિશે મને ક્યારેય કોઈ નથી જાતી, એની રીતે ચાલી જાય છે પાછી આવી જાય છે, એવું નાના કહે છે. whereabouts means ઠેકાણા અથવા તો તેમને જોવાનું કોઈ એક સ્થળ. when નાના left, ડોક્ટર કામલે said, જ્યારે નાના પાછા ગયા, એટલે કે નાના જોડે વાદ વિવાદ પૂરો થયો હશે, સંવાદ પૂરો થયો હશે, તો ડોક્ટર કામલે કહે છે, he does not perceive your nani as a dead. perceive એટલે માનવું. તે તમારા નાની મરી ગયા છે એમ નથી માનતા, તે તમારા નાની મરી ગયા છે એમ નથી માનતા, એવું ડોક્ટર કામલે કહે છે લેખકને, કે નાના એવું માને છે કે નાની હજી મર્યા જ નથી. he has begun to live a double life. તેમને બેવડી જિંદગી જીવવાનું ચાલુ કરી દીધું છે. in fact there is more of her and less of him. હકીકતમાં તો તે નાનીની જિંદગી વધુ જીવે છે ને પોતાની જિંદગી ઓછી જીવે છે. he has begun to think of himself as a nani. તે પોતાની જાતને નાની સમજવા લાગ્યા છે, તે પોતાની જાતને નાની સમજવા લાગ્યા છે, એવું જણાવે છે. whatever happens, જે કંઈ બી થાય છે, it happens to her. જે કંઈ બી થાય છે તે નાનીને થાય છે, અને એવો સમજીને નાના આન્સર આપે છે. she is the one who needs to be fed. તેણીને ખાવાની જરૂર છે એટલા કારણે નાના ખાય છે. કફ સિરપની વાત જોઈ ગયા હતા. નાનીને કફ આવે છે તો નાના પોતાની જાતને નાની સમજી બેઠા છે એટલે કફ સિરપ પીવે છે. અહીંયા નાનીને ભૂખ લાગે છે તો નાના પોતાની જાતને નાની સમજી બેઠા છે એટલા કારણે તે ખાય છે. she is the one who feels thirsty. thirsty એટલે તરસી. she is the one who feels the pain. pain એટલે દર્દ. તેણીને દર્દ થાય છે. and it is she who takes a pill. it is she takes the medicine. તેણીને દર્દ થાય છે એટલા કારણે તેણીની દવા લે છે. he only swallow the pills on her behalf. નાના દવા લે છે કોની જગ્યાએ? નાનીની જગ્યાએ. એટલે કે વાત થોડીક સમજવા જેવી છે. નાના પોતાની જાતને નાની સમજી બેઠા છે. નાનીને ભૂખ લાગે છે એવું સમજીને નાના ખોરાક ગ્રહણ કરે છે. નાનીને તરસ લાગે છે એવું સમજીને નાના પાણી પીવે છે. નાનીને દુઃખ દર્દ થાય છે એવું સમજીને નાના દવા લે છે અને ગોળીઓ પીવે છે નાનીના સ્થાને. હકીકતમાં નાનાએ ડબલ લાઈફ જીવવાનું ચાલુ કરી દીધું છે. અડધી જિંદગી નાનાની પોતાની અને અડધી જિંદગી નાનીની તેઓ જીવે છે. એટલે ઘણીવાર તેઓ લેખકને જવાબ આપે છે નાનીના રૂપે અને ઘણીવાર તેઓ નાનાના રૂપે જવાબ આપે છે. એટલે તેમને એક જોડે ડબલ જિંદગી જીવવાનું ચાલુ કરી દીધું છે એવું ડોક્ટર કામલે જણાવે છે. I drove the good doctor back to his home. મેં આ સારા ડોક્ટરને તેમની ઘરે મોકલી આપ્યા, એટલે કે ઘરે મૂકતો આવ્યો. He said that, અને તેઓ શું કહે છે? નાના was suffering from a sort of dissociative personality disorder. બીમારીનું નામ છે, ગુજરાતી નહીં થાય. નાના પીડાઈ રહ્યા છે dissociative personality disorder. એટલે કે તેમનું જીવનની જે લાક્ષણિકતાઓ છે એના ડિસઓર્ડર, એટલે કે તેમનો જે જીવનની લાક્ષણિકતાઓનો ક્રમ છે એ વેરવિખેર થઈ ગયો છે. તે પોતાની જાતમાં નાનીને ગોતે છે, ઘણીવાર પોતાની જાતને જ નાની સમજી બેઠે છે એમ કહે છે. He said and there was no sure cure for it. Cure means આની સારવાર. આની કોઈ
સારવાર નથી, આની કોઈ બી પ્રકારની સારવાર નથી એવું કહે છે. he said we will keep at it, do our best. બસ આપણે આપણું બેસ્ટ આપવાનું છે એમ કહે છે ડોક્ટર કામ લેખકને. બટ at your નાના's age, તમારા નાનાની ઉંમરે, that kind of recovery is nearly impossible. નાનાની ઉંમર વધી ગઈ હશે એટલે કોઈ બી દવાની ઇફેક્ટ ઓછી થાય છે, વૃદ્ધ લોકો ઉપર દવાની અસર ઓછી થાય છે. તો અહીંયા એમ જ વાત છે, તમારી નાનાની ઉંમરે રિકવરી આવી લગભગ નામુમકિન જેવું છે, એટલે રિકવરી આવશે નહીં એવું જણાવે છે. as I was about to leave he asked me, જ્યારે હું એમને ઘરે છોડીને જતો હતો ત્યારે તે મને પૂછે છે, tell me one thing, એક વસ્તુ જણાવ, how does it make any difference to you? તને કયા પ્રકારનો ફેરફાર પડે છે? તને કોઈ પ્રકારનો ફેર પડે છે? ડિફરન્સ એટલે ફેર પડવું. whether he is નાના or thinks himself to be a નાની, તને શું ફરક પડશે? તે નાના છે નાનીના રૂપે વિચારે, તને શું ફરક પડશે? તું નાના નાનીને બંને સાચવતો, હવે એકને સાચવવાના છે જે ડબલ જિંદગી જીવે છે. how does it change anything whether he eats raita by saying your nana or refuse to eat raita by morphing into your nani? ઉદાહરણ બી આપે છે. શું કહે છે જો, how does it change anything, કઈ વસ્તુમાં ફેરફાર નથી થવાનું. whether he eats raita as a nana, તે નાના બનીને રાયતા ખાય, એક પ્રકારની ડિશનું નામ છે. and refuse એટલે ઇનકાર કરી દેવો, refuse to eat raita by morphing એટલે રૂપાંતર પામવું, into your nani, અને તારા નાનીમાં જ્યારે રૂપાંતર થઈ જાય ત્યારે રાયતા ખાવાની ના પાડશે. બસ એટલો જ ફરક પડવાનો છે. એટલે કે લેખક એક ઉદાહરણ થકી સમજાવવા ઈચ્છે છે કે તારા નાના છે ડબલ જિંદગી જીવે છે, નાના અને નાનીની બંનેની. એ જે જિંદગી જીવે તે એમને જીવવા દે. હવે એમને થોડુંક જીવવાનું છે, એ એમને જીવવા દે, એ જે કરે તે તેમને કરવા દે, બસ તું તેમને ખાલી સપોર્ટ કરજે એવું જણાવે છે. I was late coming back home, but I did feel quite unburdened. Unburdened means બોજા મુક્ત. burden એટલે બોજાર વાળું અને unburdened એટલે બોજા મુક્ત. and lot less worried, અને ખૂબ જ ઓછી ચિંતા હતી. પેલા નાનાની ખૂબ જ ચિંતા થતી હશે, હવે ચિંતા બી નથી. by what Dr. કામ્બલે had said, ડોક્ટર કામ્બલે મને જણાવ્યું ને એના થકી હું બોજા મુક્ત અને ચિંતા મુક્ત થઈ ગયો હતો. I thought the way Nana had made his adjustment with નાની, મને એવો વિચાર આવ્યો કે નાનાએ જે એડજસ્ટમેન્ટ સુમેળ સાધી લીધો છે નાની જોડે, we too should make adjustment with him, અમારે લોકોએ બી નાના જોડે સુમેળ સાધવો પડશે. I reached home when I walked into Nana's room to wake him up, જ્યારે હું ઘરે પહોંચ્યો નાનાના રૂમમાં ગયો તેમને ઉઠાડવા માટે. I found him sleeping in Nani's bed, તો મેં જોયું કે તેઓ નાનીના બેડમાં સૂતા છે. I lifted the blanket to wake him up. I was stunned એટલે આઘાત લાગ્યો. મેં બ્લેન્કેટ ઊંચો કર્યો તેમને ઉઠાડવા માટે. તેઓ નાનીના બેડ ઉપર સૂતા હતા. ઓબ્વિયસ છે, એક વસ્તુ દેખીતી છે, તે ડબલ લાઈફ જીવે છે. અત્યારે તે નાનીની લાઈફ જીવતા હશે એટલે નાનીના બેડ ઉપર સૂઈ ગયા અને બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા. તો લેખકે બ્લેન્કેટ ઊંચો કર્યો ઉઠાડવા માટે તેમને. He was sleeping in Nani's ધોતી and blouse. તો તેઓ કેવી રીતના સૂતા હતા? નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. અહીં પાઠનો અંત થાય છે. બાકીની દરેક વસ્તુ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.